Painted, painless learning. ચલો સમ નંબર 4 કરું કરું આમાં આવી આવો ને ત્રણે ઊભી લાઈન મને બનાવવું સારું છે. હવે અહીંયા જે છે ચોથો દાખલો મોર ધેન. ઓકે ચલો બધા ધ્યાન રાખો. સૌથી પહેલા આપણે સ્વાધ્યાય 3.4 ચોથો સમ ઓલરેડી કરી ગયા છીએ. આપણે સમ કેટલા તો કે 3. એક પેઢીના કર્મચારીઓમાં વેતનનો મધ્ય શોધવા માટે આપણે મીડિયન ફાઇન્ડ કરવું છે. શું ફાઇન્ડ કરવું છે? મીડિયન, મધ્ય શોધવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો. એક તો આપણે મીડિયન ફાઇન્ડ કરવાનું છે, મધ્યસ્થ ગોતવાનું છે. ડન. પછી આગળ શું ગોતવાનું છે? સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા પણ મેળવો. હવે સૌથી વધુ દાખલા તરીકે આ 100% છે, આ 0%, અને આ કેટલા થઈ ગયા? 100%. આપણે એવા એમ્પ્લોય ગોતવાના છે, એવા કર્મચારી ગોતવાના છે કે સૌથી વધુ 20% વેતન, સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું. એટલે આ માનો કે અહીંયા 80% છે. સમજાઈશ તમને? તો આ જે છે સૌથી વધુ 20% પગાર ધરાવતા કર્મચારીઓ છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તેનું સૌથી ન્યૂનતમ એટલે સૌથી ઓછો પગાર કેટલો હશે એ આપણે ગોતવાનું છે. એટલે આપણે અહીંયા બેઝિકલી ગોતવાનું છે P80. શું ગોતવાનું છે? કેમ ખબર પડી? ફરીથી સૌથી વધુ વેતન ધરાવતા 20%. તો સૌથી વધુ વેતન અહીંયા ધરાવતા હશે લોકો, બરાબર? તે કર્મચારી ન્યૂનતમ સીમા એટલે કે એ કેટલા ઓછામાં ઓછો પગાર એનો કેટલો હશે જે કંપનીમાં હોય. એમાંથી ટોપ 20% લોકો, એમાં 20% જે માણસ છે એનો પગાર કેટલો છે એ આપણે ગોતવાનું છે. એટલે આમ જોઈએ તો 80% થયું. કેટલામું ટકા થયું? કારણ કે આ ટોપ 20% છે, 80 થી 100. એટલે આપણે P80 ગોતવાનું છે. હું ગોતવાનું છે તો આ સમમાં બે વસ્તુ ગોતવાનું છે. એક ગોતવાનો છે મધ્યસ્થ એટલે કે મીડિયન, એટલે બીજું ગોતવાનું છે આપણે P80. ઓકે, હવે આપણે ગોતી લઈએ. કેમ ગોતાશે? બહુ ઈઝી છે. એના માટે આપણે પેલા વર્ગ ગોતવું પડશે. વર્ગ શું છે? અહીંયા વેતન આપ્યું છે. તમારી રીતના 2 ચેપ્ટરમાંથી કરાવી દો. આ તો લેવા મોકલો ઘરે, ની આગળ ગાડી છે. વેતન ને આપણે કહી દેશું વર્ગ, ઇંગ્લિશમાં કહી દેશું આપણે ક્લાસ. હવે વર્ગ બનાવવા પડશે. 5 કે તેથી વધુ, 10 કે તેથી વધુ, 15 કે તેથી વધુ તમારે મોર લખ્યું છે, બરાબર? 20 ઓર મોર, 25 ઓર મોર. તો આપણે શું કરવાનું? કેટલાનો ગેપ લાગે? જો 5, 10, 15, 20, 25, 30. કેટલાનો ગેપ છે? 5 નો. તો આપણે લખવાનું શું લખવાનું? 5 કે તેથી વધુ તો 5 થી 10, 10 કે તેથી વધુ 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. ડન થઈ ગયું? હે નહીં, એમ નામ રાખવાનું આપણે, એવું નહીં લખવાનું તેથી વધુ. હાલો આગળ. કર્મચારીઓની સંખ્યા એ આપણે ગોતવાની. કેમ ગોતવાની? તો કે આપણે માઇનસ કરવાનું. શું કરવાનું? માઇનસ. તો અહીંયા આપણે F ગોતશું. એને આપણે શું કહેશું? F. કેમ કરશું? તો કે આ 120 માંથી 117 માઇનસ કરો. કેટલા વધે? 3. કેલ્ક્યુલેટરમાં કરતા જાઓ, કોમેન્ટમાં જવાબ લખતા જાઓ. 117 માંથી 106 માઇનસ કરો. કેટલા વધે? 11. હા કે ના? પછી 106 માંથી 76 માઇનસ કરો એટલે કેટલા? 30. ઓકે. 76 માંથી 31 માઇનસ કરો. કેટલા વધે? 45. પછી 31 માંથી 12 માઇનસ કરો એટલે કેટલા વધે? 19. અને છેલ્લે 12 એમનેમ. ડન. ઓકે. કેમ કર્યું? આ આપણને F નથી આપ્યો. F આપણે શું કરવાનું છે? ગોતવાનો છે. તો હવે આ 120 માંથી 17 માઇનસ કર્યા, 117 એટલે 3. 117 માંથી 106, 106 માંથી 76, 76 માંથી 31, 31 માંથી 12 અને છેલ્લે 12 એમનેમ. હવે CF ગોતવાનું. શું ગોતવાનું આપણે? CF. તો 3 એમનેમ. એમાં 11 નાખો એટલે થાય 14. એમાં 30 નાખો એટલે કેટલા થાય? કરો 44. 44 માં 45 નાખો કેટલા થાય? એમાં 45 નાખવાની. 89. એમાં 19 નાખો તમે. રોનક ને બોલાવી લો. 108. એમાં 12 નાખો. 120. આ થઈ ગયું આપણું N. શું થઈ ગયું આપણું? N. કોઈને કઈ ડાઉટ છે? તો આવી રીતે આપણે જે છે એ બધું ગોતવાનું છે. કોઈને કઈ ડાઉટ છે? પાક્કું? 100%? ઓકે.
હવે આપણે શું કરશું તો કે હવે આપણે સમ કરશું પહેલા મધ્યસ્થ ગોતવાનું છે મીડિયન ફોર્મ્યુલા શું છે L પ્લસ n/2 માઇનસ CF અપોન F ઇન્ટુ H ની બદલે C હાલો H તો 10મા ધોરણમાં આવતો કે હાલો L તો સૌથી પહેલા આપણે n ના છેદમાં 2 કરવું પડે દીકરાઓ n ના છેદમાં 2 એટલે 120/2 120 માંગ્યા 2 એટલે કેટલો જવાબ આવે 60 60 કરતા નાનું કોણ છે CF માં જોવો 60 કરતા પહેલી નાની સંખ્યા 44 આને કહેશું આપણે CF આને કહેશું આપણે F આને કહેશું જેમ 10માં કરતા હતા એમ L બરાબર મૂકી દો 20 n ના છેદમાં 2 એટલે કે 60 માઇનસ CF 44 F કેટલું છે 45 કેટલાનો ગેપ છે ભાઈ 5 5 નો હા કે ના છેડુડે 5 9 45 20 એમ હાલો 60 માંથી 44 કાઢો 16 એના છેદમાં 9 બોલો કેટલો જવાબ આવે 1.77 બે નો ટોટલ કરો એટલે 21.77 જો આવે છે મધ્યસ્થનો જવાબ એકવાર ચેક કરી લ્યો દીકરાઓ પાક્કું જોઈ લીધું પાછળ ઓકે હાલો તમે જોઈ લીધું હોય તો કઈ ખોટું ન જોયું હોય સાહેબ અમે જોવામાં તો હોશિયાર છીએ એમાં કઈ ઘટે નાય હાલો હવે હજી આપણે ગોતવાનું છે શું ગોતવાનું છે એ બા કઈ ધ્યાન લઈ લો હાલો પીપ હાલો હવે આપણે એમ તો ગોતી લીધું હવે કોની વારી P80 ની P80 ની ગોતી લઈએ ભાઈ તો P80 માટે સૌથી પહેલા આપણે n ના છેદમાં 2 ગોતવું પડે n ના છેદમાં 2 નહીં આવે કેટલા આવશે 100 અને 80 ગોતવાનું છે એટલે અહીંયા કેટલા આવશે 80 કેમ 100 કારણ કે P એટલે પર્સન્ટાઇલ ગુજરાતીમાં કહું તો શતાંશક એટલે 100 80 ગોતવું છે એટલે 80 આવે તો અહીંયા 80 એમ n ની જગ્યાએ કેટલા મૂકવાના છે 120 હા કે ના એના છેદમાં 100 મીંડું ગયું હાલો ભાઈ કેટલા આવ્યા 12 96 96 હાલો 96 કરતા નાનો નંબર આમાં કયો 96 કરતા નાનો કયો નંબર છે બાપલિયાઓ 89 હા કે ના આ CF એન નીચેની લાઈનમાં F એની લાઈનમાં જેટલું બ્લેક કલર થી કર્યું 11 હે ને હા સમજાણું હા તો ભલે હાલો M સૂત્ર શું છે L પ્લસ 80 n ના છેદમાં 100 માઇનસ CF એના છેદમાં F ઇન્ટુ C L કેટલા 25 ઓકે 25 મૂકી દઈએ હું અભણ પ્લસ આનો જવાબ કેટલો આવ્યો 96 96 હા કે ના માઇનસ CF કેટલું છે આપણી આગળ 89 79 સોરી 89 F કેટલું છે 19 H 5 5 નો ગેપ 25 એમ નામ કરો બે નો માઇનસ 6 માઇનસ 19 કેટલું 7 ઓકે એના છેદમાં 19 એને ગુણ્યા 5 હાલો 7 પંચા આ બે નો ગુણાકાર ભાંગાકાર ડાયરેક્ટ કરી નાખો ડાયરેક્ટ ભાંગ્યા 19 કરી નાખો કેટલા 1.84 એટલે કે 26.84 પાછા આન્સર શું આવે ચેક કરો ભાઈ આવે છે 26.84 ગોતો આવે છે બાપા જોઈ લો જરાક હાલો ડન છે છોકરાઓ બધાય હવારમાં આવી ગયા વેરી ગુડ બેટા આમિર અવાજ આવે છે ને ધાર્મિક બધાયનો આન્સર જોઈએ આન્સર આવી જાય છે રવિ શિફા હાલો ડન દીકરાઓ કોમેન્ટ કરી નાખો ઓકે ચલો શાબાશ વેરી ગુડ ચાલો લડે જાઓ જવાબ આપે તારીઓ બાપા હાલો આગળ એના પછીનો સમ F આપણે ઠીક અચ્છા ઓકે ઈ મોર ધેન હોય ને તો એવું કરવાનું લેસ ધેન મોર ધેન બે માં ભાઈ થી વધુ કે થી ઓછા હોય તો મોટીમાંથી નાની સંખ્યા માઇનસ કરવાની કેમાં થી વધુ અને થી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા શું કરવાની બાદ કરવાની ઓકે એના પછી જો આમાં એવું જ છે એપ્લિકેશનમાં છે પણ એમાં છે ને લિંક પાછી બદલવી પડશે ઓલા એપ્લિકેશનમાં જઈને મેં કેમ અત્યારે બદલી લિંક ત્યાં જે અત્યારે આજના દિવસમાં હોય ને લિંક રાખી દેવાની એપ્લિકેશનમાં લિંક નાખી દેવાની એટલે શરૂ થઈ જશે કારણ કે અત્યારે 9 માની તમે શરૂ કરી નાખીશ ને એમ હા ઓટીપી ફોનમાંથી લિંક શેર કરવી છે એમ કે હાલ હું આવીને કરી જાઉં 2 મિનિટ ચલો હાલો આ સમ લોકો બધા મને કોમેન્ટમાં નાખો હું 1 મિનિટમાં ઉપર સેટ કરીને આવું
નહીં, એ ખબર એટલા માટે છે કે બધા તો જ આપણે સી બરાબર 5 લઈ શકીએ, ને કે સી બરાબર 5 નો લઈ શકીએ. સમજાઈ ગયું? ને કે સી બરાબર આપણે 5 નો લઈ લીધું કારણ કે આપણને ખબર છે કે આપણો ગેપ જે છે એ કેટલાનો છે? 5 નો છે, એટલે તો આપણે લીધું. બાકી એમ લખીએ તોય વાંધો નથી, ના લખીએ તોય વાંધો નથી. હાલો ચલો એના પછીનો સમ. હવે જરાક ધ્યાન રાખજો, સમ નંબર 5 બહુ ઈઝી છે. આઈએમપી આ સમ તમને પેલી એક્ઝામમાં પૂછાશે. શું કીધું? 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળ માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે કે ભાઈ એન્ટરટેનમેન્ટ પાછળ સ્ટુડન્ટ્સ કેટલો એક્સપેન્સ કરે છે, કેટલો ખર્ચ કરે છે મહિને, એ અહીંયા આપ્યા છે. આ ખર્ચનો મધ્યસ્થ શોધો. ખાલી મીડિયન ફાઇન્ડ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. મધ્યસ્થ કેમ ગોતવાનું? તો કે આપણને ખર્ચ આપ્યો છે, પેલું જે લખ્યું એમને 200 થી ઓછો, બરાબર. પછી શું છે ભાઈ? 200 થી 400, 400 થી 600, પછી 600 કે 700, 700 થી 800, પછી 800 થી વધુ, ચાલો અને વધુ, બસ એમને આ જે લખ્યું ને એમાં કઈ આપણે ચાળા કરતા નથી. આ ફ્રીક્વન્સી, આવૃત્તિ, એમને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે બોલતા જાઓ, કમેન્ટમાં લખતા જાઓ. 8, 23, 40, 17, 7, 5 CF. હાલો 8 એમને 8 માં તેવી નાખો, કેટલા થાય? 31, એમાં 40 નાખો, 71, એમાં 17 નાખો, 88, એમાં 7 નાખો, 95, એમાં 5 નાખો, 100. આ કેટલા છે? n. તો 100 ના છેદમાં સોરી n ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 100 ના છેદમાં 2 બરાબર 50 કરતા નાનો નંબર આમાં કોણ છે ભાઈ? 31. તો આને કહેશું આપણે CF, હે ને? આવડું આ F, આવડું આ N. ફોર્મ્યુલા મૂકી દઈએ. શું છે સૂત્ર ભાઈ? M પ્લસ L પ્લસ N/2 માઇનસ CF અપોન ઇન્ટુ C. આ H વારા ઘડીએ મુકાઈ જાય છે. L બોલો, L બરાબર કેટલા? 400, હા કે ના? પ્લસ N ના છેદમાં 2 એટલે કેટલા? 50, 50, બોલની 50. હાલો માઇનસ CF કેટલા? 31. F કેટલા? 40. ગેપ કેટલાનો? 5 નો નથી, તમે લખ્યો ખાલી બીવડાવા હાટુ. કેટલાનો ગેપ છે? જો 200 થી 400, 400 થી 600. હા જો ભાઈ, હવે સમજો ગેપ અલગ અલગ છે. 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી, તો આપણે જે L હોય એનો ગેપ લેવાનો. 400 થી 600 માં કેટલો ગેપ છે? તો આપણે એવડો ગેપ લેવાનો, બરાબર ને? હાલો 200 કરો, કેલ્ક્યુલેટરમાં ચાપુ દબાવવા માંડો. હાલો ભાઈ 50 માંથી 31 કાઢો, 19, હે ને? એના છેદમાં 40 ગુણ્યા 100 કરો, 19 ગુણ્યા 200, 19 ગુણ્યા 200 ભાગ્યા 40 કરો. કેલ્સીમાં શું જવાબ આવે? કેટલા? 95. હાલો 95. તો આનો પ્લસ કરીએ એટલે 495 રૂપિયા. હાલો વાર્તા થઈ ગઈ પૂરી. કોઈને કઈ ડાઉટ, કોઈ શક? છેલ્લો સમ એટલે સ્વાધ્યાય પૂરો થઈ ગયો. દાખલા નંબર 6 બહુ ઈઝી છે, 10મા ધોરણમાં આપણે શીખેલા છે. આમાં કઈ નવું છે નહીં, હે ને? પણ આમાં થોડુંક નવું છે જે 9મા ધોરણમાં શીખ્યા હતા. યાદ હશે તો ઠીક, બાકી સૂત્ર લખાવું છું. એક માહિતી એક હોસ્પિટલમાં દાખલ થયેલા 30 દર્દીઓ હોસ્પિટલમાં રોકાણના દિવસો નોંધે છે કે ભાઈ દર્દીઓ, જે દર્દીને પેશન્ટ કહેવાય, બરાબર ને? હોસ્પિટલમાં કેટલા દિવસ માંદગીના કારણે રોકાણા એની ડિટેલ અહીંયા આપ્યું છે. રોકાણના દિવસોનો મધ્યસ્થ ગોતો. શું ગોતવાનું છે? મધ્યસ્થ ગોતી લઈએ, કાંઈ વાંધો નથી. આ ઉપરાંત આ માહિતીને 1 થી 3 હોય તેવા સમાન વર્ગ લંબાઈ ધરાવતી આવૃત્તિ વિતરણમાં ફેરવો. એટલે કે આપણે આવૃત્તિ વિતરણમાં ફેરવવાની છે, બરાબર? આવૃત્તિ વિતરણ પરથી મધ્યસ્થ શોધો, એનો પાછો મધ્યસ્થ ગોતો અને તમારા અગાઉ જવાબ સાથે સરખાવો. એટલે 2 વખત મધ્યસ્થ ગોતવાનું છે, એક વખત આમનામ અને એક વખત આપણે વર્ગમાં ફેરવ્યા પછી. તો સૌથી પહેલું આપણે જે કામ કરવું પડે, આને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા પડે. ઇંગ્લિશ મીડિયમ માટે, ગુજરાતી મીડિયમ વાળા માટે ચડતા ક્રમમાં ગોઠવવા પડે. શું કરવું પડે? તો બોલો, આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 1. પણ કેટલી વખત છે? 1, 2, 3, 4. 4 વખત 1 છે ને? તો હું લખું છું 1, 2, 3, 4. 1, 2, નકરા એકડા જ લાગશે બધા, 3 અને 4. હાલો ડન. હવે કોણ 2 કેટલી વખત છે? 2, 2, 1 વખત,
પછી 2 વખત 3 વખત અને 4 વખત તો 2 2 2 2 હાલો હવે ત્રણની કેટલી વખત છે 1 વખત 2 વખત 3 વખત 4 વખત અને 5 વખત બરાબર ને તો 1 2 3 4 5 હાલો ડન થઈ ગયું હવે એના પછી ભાઈ 4 કેટલી વખત છે 1 વખત 2 વખત ટુમ 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 3 વખત 4 વખત આ રીતના કુંડાળા કરતા જાને 1 2 3 4 હવે 5 કેટલી વખત છે આપણે પેલી ઊભી લાઈનમાં જોઈએ 1 વખત 2 વખત 3 વખત તો 5 વડો 3 વાર 1 2 3 5 પછી શું છે ભાઈ 6 કેટલી વખત 1 વખત 2 વખત એટલે 6,6 એના પછી 6 પછી 7 છે આ કેટલી વખત 1 વખત અને 2 વખત તો અહીંયા લખી નાખીએ 7,7 એના પછી દીકરા શું છે 7 પછી 8 કેટલી વખત 1 વખત 1 વખત 1 વખત એક જ વખત છે 7 પછી 9 છે 9 1 વખત 2 વખત 2 વખત હાલો નવડો એના પછી ભાઈ 10 કેટલી વખત 1 વખત 2 વખત અરે 10 1 વખત અને 2 વખત 15 કેટલી વખત 15 1 વાર પીપી હાલો ડન થઈ ગયું 15 એ ભાઈ 1 વખત 15 તો 1 લખાઈ ગયું હવે ટોટલ કેટલા દર્દીઓ છે 30 દર્દીઓ છે આ ટોટલ કેટલા દર્દીઓ છે 30 તો જ્યારે તમારી આગળ મધ્યસ્થનું સૂત્ર છે બેટા m = n + 1 એના છેદમાં 2 અવલોકન ઇંગ્લિશ મીડિયમ માટે લખવાનું n + 1/2 ઓબ્ઝર્વેશન શું આવશે અહીંયા ઓબ્ઝર્વેશન હું અભણ માણસ છું જરાક જોતા રહ્યો તો n એટલે ટોટલ 30 દર્દી છે એટલે n બરાબર કેટલા થાય બેટા 30 થાય કેટલા થાય 30 તો અહીંયા લખવાનું 30 + 1 એના છેદમાં 2 હે ને અવલોકન તો અહીંયા જે છે 30 ને 31 એના છેદમાં 2 કરો એટલે 15.5 ના 2 તો આવી ગયું 15.5મું અવલોકન હવે 15.5મું અવલોકન એટલે શું તો કે 15મું અવલોકન પ્લસ 0.5 કાઉન્સમાં લખવાનું 16મું અવલોકન માઇનસ 15મું અવલોકન આ સૂત્ર આવી રીતના કરવાનું આગળ હજી તમારે સમ આવશે આ 15 ખાલી 15 જવાબ આપો તો ગોતીને લખી નાખે કે 15મું અવલોકન કયું છે પણ અહીંયા ખાલી 15 નથી આવ્યો જવાબ હું આવ્યો 15.5 તો 15.5 એટલે 15 તો આખા એટલે 15મું અવલોકન વધુ હું પાછળ 0.5 વધુ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ પાછળ 0.5 આ 0.5 વધ્યું કે નહીં તો 0.5 ઈ શું છે તો કે 16મું અવલોકન માઈનસ 15મું અવલોકન તો આ 15મું અવલોકન કયું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15 15મું અવલોકન કયું છે ભાઈ 4 તો અહીંયા આવશે 4 વત્તા 0.5 એમનમ પછી 16મું અવલોકન કયું છે 4 માઈનસ 15મું અવલોકન કેટલું 4 4 માંથી 4 જાય એટલે આન્સર કેટલો આવે 0 કેટલો આવે દીકરાઓ 0 એટલે અહીંયા આપણે શું કરી નાખીએ ઉભા રહો ભાઈ 4 વત્તા 0.5 ગુણ્યા 0 એટલે જવાબ કેટલો આવે 4 વત્તા 2 નો ગુણાકાર કરો 0 તો આન્સર કેટલો આવશે 4 દિવસ કેટલા દિવસ રહ્યા ભાઈ 4 દિવસ પાછળ આન્સર જુઓ ભાઈ દર્દી મધ્યસ્થ જે છે 4 દિવસ આન્સર આવે છે ભાઈ હે ને જો હાલો સમજાણું ભાઈ બહુ ઈઝી છે જો કદાચ અહીંયા એકી સંખ્યા હોત તો કઈ તો ઈઝી થઈ જાત વધારે 4 દિવસ આવે છે ને હાલો ડન થઈ ગયું ઓકે બહુ ઈઝી છે કઈ અઘરું નથી હવે આ એક તો મધ્યસ્થ ગોત્યો આ ઉપરાંત હું કીધું કે આ વર્ગ બનાવો હું બનાવો વર્ગ તો વર્ગ બનાવી નાખીએ ક્લાસ બનાવી નાખીએ હાલો પછી પાછો દાખલો કરવાનો કીધો એ લોકોએ વર્ગ બનાવીને તો અહીંયા બનાવીને હું પાછળ જવા દઈશ વર્ગ
કેવી રીતના કીધું ક્લાસ કેવી રીતના રાખવાના વર્ગ કેવી રીતના રાખવાના 1 થી 3 સમાય વર્ગ લંબાઈ એટલે ગેપ કેવો હોવો જોઈએ સરખો હે ને 1 થી 3 તો હવે 3 થી 5 આવશે પણ બેનો ગેપ 1 થી 3 એટલે બેનો ગેપ થયો 3 થી 5 પછી 3 થી 5 5 થી 7 7 થી 11 7 થી 9 9 9 9 થી 11 11 થી 13 13 થી આ કેમ એમ થાય 13 થી 15 અને 15 થી 17 એલા ભાઈ મગજ આજે લોક થઈ ગયો લાગે છે હા પણ 15 નીચેમાં ગણાશે ને આ 1 થી 3 માં 3 ક્યાં ગણાય નીચે 3 થી 5 માં 5 ક્યાં ગણાશે નીચે 5 થી 7 માં 7 ક્યાં ગણવાના ડન ઓકે તો હવે 1 થી 3 1 થી 3 એટલે 1 અને 2 જ જોવાના 1 થી 3 એટલે હું જોવાનું 1 અને 3 તો 2 વખત છે તો ઉપર નહીં જોવાનું 3 ક્યાં લેવાનું નીચે તો 1 થી 2 જોવાનું તો 1 કેટલી વખત છે 1 2 3 4 2 કેટલી વખત 5 6 7 8 તો ટોટલ અહીંયા F માં લઈ લઈએ 8 3 થી 5 માં 3 થી 5 માં બે આંકડા જોવાના તગડો જોવાનો ચોગડો જોવાનો 3 અને 4 તો તગડો કેટલી વાર 1 2 3 4 5 6 7 8 9 હાલો તો અહીંયા 9 થઈ ગયા 5 થી 7 માં પાંચડો જોવાનો અને છગડો સાતમો જોવાનો નહીં તો હવે જો 5 થી 7 માં તો કે 5 કેટલી 5 અને 6 જોવાનો ને 1 2 3 4 અને 5 એને 7 થી 9 માં હું જોવાનું સાતડો અને આઠડો તો સાતડો 1 2 અને 3 હે ને 9 થી 11 માં કોણ જોવાનું 9 અને 10 તો 9 કેટલી વખત છે 1 2 3 અને 4 તો અહીંયા 4 લખીને કહેવાય હાલો ડન છે પછી 11 થી 13 માં કઈ આવશે નહીં એટલે 0 વાવ 13 થી 15 માં કેટલા 0 અને 15 થી 17 માં પાછું 1 હાલો તો હવે CF ગોતીએ જવાબ આવશે કે નહીં રામ જાણે હાલો 8 એમને 8 ને 9 કેટલા થાય લા મેલ કાનમાંથી પછી કાઢજે 17 હાલો 17 ને 5 કેટલા થાય 23 22 22 ને 3 26 25 25 ને 4 29 એમાં 0 નાખો એટલે 29 29 એમને ને છેલ્લે થાય 30 હાલો ડન થઈ ગયું ચલો મંગલ હકુબા જાદુગર આને આપણે કોપી પેસ્ટ કરી લઈએ શું કરી લઈએ તો જેથી કરીને આપણે પાછળ લખીએ કે એ લ્યો F કાકા રહી ગયા કઈ વાંધો નહીં ઘટે તો F ઘટેલા ભાઈ હું જિંદગી ઘટેલા બધી જગ્યાએ જિંદગી તમારે ઘટાડવી છે કોણ ઘટે છે અહીંયા F ઘટે છે CF માં હાલો M નું સૂત્ર શું છે મધ્યસ્થ હવે ગોતવાનું આ સૂત્ર રૂપે L પ્લસ N ના છેદમાં 2 માઇનસ CF અપોન F ઇન્ટુ C હાલો N ના છેદમાં 2 તો N એટલે આવડું આ 30 કહેવાય હા કે ના N ના છેદમાં 2 એટલે 30 ના છેદમાં 2 એટલે 15 15 કરતા નાની સંખ્યા 17 નાની નો કહેવાય 8 કહેવાય ડોહા હાલો આ CF આ F અને આવડું આ L તો L ની જગ્યાએ ઠપકારવાના કેટલા 3 N ના છેદમાં 2 કેટલા મૂકવાના 15 CF કેટલા 8 F કેટલા 9 બધા વચ્ચે ગેપ કેટલાનો 2 2 નો કેટલાનો 3 નો નહીં મારા બાપ હાલો 3 એમને 15 માંથી 18 જાય કેટલા 15 માંથી 8 જાય કેટલા વધે 7 હે ને એને ગુણ્યા 2 છેદમાં 9 કરો હાલો શું જવાબ આવે કયા 4 ની બદલે 2 હા 7 ગુણ્યા 2 આવે હાલો ભાઈ શું જવાબ આવશે 1.55 પાછો 5 5 5 છે 5 5 એટલે 56 થઈ જાય ઓકે તો હવે 3 માં 1 નાખો એટલે 4.56 હાલો આન્સર આવે 4.56 જો ભાઈ 4.17 આવે આપણે 56 નહીં અલગ ખોટો પડે દાખલો હાલો પેલાનો તો 4 આવી ગયો ને 7 દુ 14 14 ભાગ્યા 9 કરો તો પાછું ફરીથી ક્યાં ભૂલ પડે છે ભાઈ સર F કેમ આવ્યો કરાવો ને હા કરાવો બેટા પેલા એક વખત હું જોઈ લઉં ચેક કરી લઉં હે ને કે કઈ મારી મિસ્ટેક નથી ને એમ પછી હું કરાવું પાછું 1 થી 3 સમજાણું હાલો ભાઈ આ વર્ગમાં આપણે થોડુંક ફેરવવું પડશે ઉભા રહો આ ફેરવવું પડશે પીપી આમ આ માહિતી આપણે ખોટી કરી છે કેમ ખોટી કરીશ પાછળ વ્યા જાય પાછળ કોપી પેસ્ટ કરી લે હું આ 1 થી 3 છે કે નહીં સરખી લંબાઈ વાળા આ આપણે જે નીચે નીચે લીધા કે નહીં એવું ન થાય વચ્ચે કઈ ખાલી ન રહે એટલે 3 3 નો ગેપ રાખશું 1 થી 3
પછી 4 થી 6 એટલે 1 થી 3 3 નો ગેપ 4 5 6 પછી 6 નહીં લેશું 7 થી 10 7 8 9 નહીં 1 થી 3 4 5 6 7 8 9 3 3 નો ગેપ 10 11 ને 12 પછી 13 14 ને 15 એટલે 12 થી કેટલા 15 હાલો સમજાણું હજી એક વખત આપણને 1 થી 3 કીધું તો 3 3 નો ગેપ રાખું છું 1 થી 3 પછી 3 નથી લેતો હું લઉં છું 4 4 5 6 7 8 9 10 11 12 હે ને પછી હું આવશે 12 ની બદલે અહીંયા આવશે 13 14 અને 15 હાલો 1 થી 3 1 થી 3 કેમાં લેશું પેલામાં 1 થી 3 કેટલા ગણો અહીંયાથી લઈને અહીંયા લગી કેટલા બાપલિયાઓ 9 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 હા કે ના હવે 4 5 6 ત્રણે લેવાના તો 4 કેટલા 1 2 3 4 5 6 7 8 ને 9 હા ને પછી 7 થી 9 એટલે કે 1 2 3 4 5 હે ને 10 થી 12 તો 1 અને 2 હા ને પછી હું આવશે 15 એટલે 1 હાલો CF 13 એમ 13 માં 9 નાખો એટલે 22 22 ને 5 કેટલા થાય 27 એમાં 2 નાખો એટલે 29 ને એમાં 1 નાખો એટલે 30 હે ને તો આ હવે કોપી પેસ્ટ કરું પાછળ હવે F નો રહી જાય ઘટે તો વ ઘટે છે હવે હું ઘટે છે આને આખું ક્લિયર કરી નાખો એટલે આમાં કઈ ન ઘટે હાલો ભાઈ ટંટણ જો વ ઘટે છે ને હું ઘટે છે વ હાલો આગળ હવે આ n છે આપણો તો હવે જેમ કરતા હતા એમ પણ થોડાક ચેન્જ આવશે n ના છેદમાં 2 30 ના છેદમાં 2 એટલે જવાબ કેટલો આવે 15 હા કે ના હવે 15 તો મળી ગયું L શું ભાઈ પેલા તો CF કયો CF શું છે 15 કરતા નાની 13 આ CF હા કે ના પછી આવડું આ F આવડું આ L કોઈને કઈ ડાઉટ હવે આપણે સૂત્રમાં મૂકીએ પણ L જે છે કે નહીં એ 4 નહીં લેશું L જે છે એ જ્યારે તમે મધ્યસ્થ ગોતતા હો કે બહુલક ગોતતા હો રિપીટિંગ સંખ્યા હોવી જોઈએ 3 છે તો 3 આવવું જોઈએ 6 છે તો 6 આવવું જોઈએ તો આપણે કરતા આગળથી 0.5 માઇનસ કરવાનું પાછળ 0.5 પ્લસ કરવાનું યાદ આવ્યું કે નહીં તો અહીંયા આખામાં આપણે નહીં કરીએ ખાલી L માટે કરશું આપણે આગળ 4 છે ને એમાંથી 0.5 માઇનસ કરો એટલે L ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા લેશું 3.5 અને આખામાં કરવું તો આખામાં કરીએ જો દાખલા તરીકે 1 છે એમાંથી 0.5 કાઢો એટલે હું આવે 0.5 હે ને આમાં નાખો એટલે કેટલા 3.5 આમાંથી 4 માંથી 0.5 કાઢો એટલે 3.5 આમાં કરો 6.5 આમાંથી કાઢો 6.5 9.5 9.5 12.5 આમાંથી પોઈન્ટ કાઢો ને 15.5 તો આપણને કામ તો ખાલી આનું છે ને પેલાનું તો L બરાબર આપણને કેટલો મળ્યો આપણને 3.5 તો આખું ન કરવું હોય તો 4 માંથી 0.5 માઇનસ કરો તોય આન્સર કેટલો આવે આખી લાઈન કરવાની જરૂર નથી પણ મેં તમને કરીને દેખાડ્યું હાલો તો આપણે ફોર્મ્યુલા મૂકી દઈએ સૂત્ર મૂકી દઈએ m = L plus n ના છેદમાં 2 minus CF ના છેદમાં F ગુણ્યા C બોલો L કેટલા લેશું 3.5 n ના છેદમાં 2 કેટલું તો કે 15 CF કેટલું 13 F કેટલું 9 ગેપ કેટલાનો 3 3 નો 1 થી 3 3 થી 6 એટલે 4 5 6 7 8 9 3 3 નો ગેપ તો 3.5 એમ નંબર બકુડાવ 15 માંથી 13 જાય એટલે 2 ગુણ્યા 3 છેદમાં 9 હાલો હું જવાબ આવે 0.666 એટલે 0.67 લખી શકાય 0.666 આવે એટલે 0.67 લખી શકાય ને આ બે નો પ્લસ કરી નાખો હાલો 4.17 આવી ગયો ભાઈ આવી ગયો કે નહીં ટંડણ લ્યો સમ થઈ ગયો પૂરો હે ને વાર્તા થઈ ગઈ પૂરી બસ પૂરું થઈ ગયું હવે કઈ નથી બાકી ભાઈ હવે આ બેને સરખાવવાનું કીધું તો આપણે સરખાવ્યું કે પેલાનો જવાબ આવ્યો એ 4 દિવસ આવ્યો બીજાનો જવાબ આવ્યો એ કેટલો આવ્યો 4.17 આવ્યો હે ને વાર્તા થઈ ગઈ પૂરી અને સમય થઈ ગયો પૂરો ડન ઓકે નવો સ્વાધ્યાય શરૂ કરી નાખીએ ઘરે તમે લખી નાખજો કેટલા વાગ્યા છે 21 હજી આપણી આગળ ટાઈમ છે કે પછી લખી લેવું છે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે IMP પ્રશ્ન છે
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હે લખી કાંઈ આવતા રવિવાર તમારે 2 કલાક અને આ આપણે અકાઉન્ટનો લેક્ચર હોય છે ને આ વીકમાં 2, એમાંથી એક અકાઉન્ટનો લેક્ચર નેક્સ્ટ સ્ટેટનો લેક્ચર. અમારો ગુરુવાર શુક્રવાર લેક્ચર આવે ને તમારા લોકોને, ત્યારે એક અકાઉન્ટનો લેક્ચર ને એક સ્ટેટ, બુધ ગુરુ. તો બુધવારે અકાઉન્ટ રાખશું, ગુરુવારે આપણે સ્ટેટ રાખશું અને બસ રવિવાર હશે એ તો હશે જ તે, કે જેથી કઈ વાંધો ન આવે. તો આપણે 4 ચેપ્ટર બધાને પહેલી પરીક્ષામાં હશે, તો આપણે પહેલા શું કરશું, આવતા રવિવાર સુધીમાં 3જું ચેપ્ટર પૂરું કરી નાખશું, એટલે પછી 4થું ચેપ્ટર આપણે શરૂ કરી નાખશું. ડન? હા, એ તમે જતીનભાઈ કહી દે ને કરી દે હમણાં, આજે હમણાં. હા વાંધો નહીં. હાલો તો આજના આસમ લખી નાખો ફટાફટ. અહીંયાથી લખવાનું છે ને તમારે? હાલો 2 મિનિટનો ટાઈમ આપું, લખો ઝડપથી. ભાઈ આ વીકમાં એક સ્ટેટનો એક્સ્ટ્રા લેક્ચર છે, અકાઉન્ટ સ્ટેટ. પાછો રવિવાર તો હશે જ તે, પણ એક એક્સ્ટ્રા લેક્ચર. અને આવતા રવિવાર જો તમે આવો ને તો 7:30 થી લઈને ખેંચી નાખીએ 9:30 લગી, 2 કલાકનો લેક્ચર. ધબધબાટી બોલાવી દઈશ. તમારે અકાઉન્ટમાં આખો ભાગ છે ને? ઓકે, તો આપણે અકાઉન્ટના 2 લેક્ચર તો રાખશું જ તે. સ્ટેટનો 1 કલાક એક્સ્ટ્રા લેક્ચર કરી નાખશું. સ્ટેટના 2 કલાકનો લેક્ચર. કેટલા કલાકનો લેક્ચર? 2 કલાકનો. હે ને? 2 અકાઉન્ટના અને આવતા રવિવારે 7:30 થી 9:30 સ્ટેટનો લેક્ચર. કરો મજો. ઓકે દીકરાઓ, જેથી તમારે પૂરું થાય. 3 કલાકનો હતો ને આંકડા શાસ્ત્રનો. કોઈએ કીધું ભાઈ 3 કલાકનો આંકડા શાસ્ત્ર લેક્ચર તને કીધું? કોઈ અફવા કોઈ ફેલાવી? એવી 3 કલાકનો નહીં, 2 કલાકનો લેક્ચર હતો તમારો નહીં, 12મા વાળાનો. જસ્ટ પૂરો કીધો. 7:30 થી કર્યું હતું એ લોકોનું. નહીં 7 વાગ્યાથી કર્યું એ લોકોનું. હવે આના પછીના સ્વાધ્યાયના હું તમને સૂત્ર કરાવી દઉં છું. છેલ્લો સ્વાધ્યાય છે લગભગ, અને પછી આપણું ચેપ્ટર જે છે ફિનિશ થઈ જશે. એમાં તે લગભગ 6 કે કેટલા દાખલા જોઈ લઈએ. એમાં બહુ લખ છે. હાલો ને કરી નાખીએ. 1-2 દાખલા તમે જાતે કરી નાખજો, પતી જાય. હાલો કરી જ નાખીએ. વાર શું લાગે? તમારી આગળ બધા આગળ તો કેલ્સી છે, પણ વાર લાગશે એમાં. કારણ કે એક બહુલકનું નવું સૂત્ર આપણે શીખવાનું છે. 3m - 2x² વાળા નાના દાખલા કરતા ને, હવે 3m - 2x² વાળા મોટા દાખલા. મધ્યસ્થ અને બહુલક બે ગોતવાના આવશે. આ 4 માર્ક્સનો દાખલામાંથી પૂછાશે. 0.5 ગુણ્યા 0 કૌંસમાં 0 છે, માં 0. અહીંયા નો દેખાય, સમજાય નહીં તો ગણિત તો આવડે ને. 4 માંથી 4 જાય તો લીંડું વધે એમ. હાલો ભાઈ, હાલો છોકરાઓ, તમારે લખાઈ ગયો 7 ને? આ લખાઈ ગયું? પાછળ ફેરવી નાખું. લે વિંધાણી, લખ ઝડપથી. હંધાણી કે નો હંધાણી? એલા હંધાણી નહીં, એલા વિંધાણી. હવે મસ્તી કરો માં તમે, મારી બેનપણી, એલા મારા ભાઈ બની. ઓય હાલો, એક જણાએ કીધું, એના બધા હસબન્ડ લોકો ઉભા હતા ને, એમ તેમાં વખાણ કર્યા એની વાઈફના, કે મારી વાઈફ તો દેવી છે, દેવી. એમ ઓલો કે મારી વાઈફ એ દેવી જ છે, એ કે લેવી હોય તો કેજો. એક ભાઈ લખ્યું બંગલો ફ્રી, નીચે શરત લખી બંગલા સાથે વાઈફ ફ્રી. ઓલો કે નથી જોતી. મસ્તી કરું તો ભાઈ, આવા જોક છાપામાં આવે ભાઈ અવારનવારમાં. કેટલા લોકો પૂર્તિ વાંચે છે તમારામાંથી? એક બેન. વાંચો, પૂર્તિ વાંચો, સ્ટોરી વાંચો, લઘુકથા વાંચો, અલગ અલગ પ્રયોગો વાંચો, આર્ટિકલ્સ વાંચો. તો સાહેબ અહીંયા ચોપડી વાંચવાનો સમય નથી, બધું ક્યાં વાંચવું? ક્યાં? હા હાલો, એ બધી ક્યાં કરવી? અહીંયા ચોપડી નથી વસાતી અમારે. હા વાહ વાહ વાહ, બહુ સારું કર્યું લે. હા હે કઈ નહીં. છોકરાઓ દાંત તો કાઢો. હે લાઈવ વાળા કે સાહેબ અમને કઈ નહીં, ઊંઘ આવે, સવારમાં જગાડીને લેક્ચર લઈ ગયો તમે. 2 બહુલકના દાખલા જે કરીએ છો હાવ હેલા છે. 2 મિનિટના 2 દાખલા. કેટલી મિનિટના? પછી 4 ની ચિંતા, કે પછી એક હારે કરવા છે? એક હારે 6 ઓલા 4 જ દાખલા, 6 દાખલા નથી. પૂછો કેમ?
તો કે પેલા બે દાખલા નથી, તો દાખલી છે. એક 10 સેકન્ડમાં થઈ જાય એવું છે. હા, કરવાનું છે, 1 માર્ક્સમાં પૂછાય. હા, એટલે આમનો જવાબ મળી જાય, હું શીખવા દઈશ તને. સમજાઈ ગયું તને? હાલો, લખાઈ ગયું ભાઈ, લખાઈ ગયું. આવતા શું કહેવાય કે વીકની અંદર તમારો લેક્ચરનો ટાઈમ હું તમને કહી દઉં. 7:30 બજે से लेकर 9:30 बजे तक. કેટલા વાગ્યા સુધી? ઘટે તો જિંદગી ઘટે. 7:30 થી 9:30, 2 કલાકનો લેક્ચર. એટલે આપણે આ ચેપ્ટર પૂરું થઈ જશે. અને કદાચ વહેલા પૂરું થઈ જાય 7:30 થી 9:30 ની બદલે 9, તો 9 વાગ્યા લગી. પણ દાખલા થોડાક મોટા છે, હવે જરાક સમજી લ્યો. બહુલકનું સૂત્ર છે. આપણે 10મા ધોરણમાં ઝેડ કહેતા હતા, 11મા ધોરણમાં એમ કહેવાનું. શું કહેવાનું? એમ ઓ. કેમ એમ ઓ? બહુલકને ઇંગ્લિશમાં કહેવાય મોડ. શું કહેવાય? તો મોડ ઉપર લઈ આવ્યું એમ ઓ. બરાબર? ઓકે, તો મોડની ફોર્મ્યુલા બધાને ખબર છે. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ CH ની બદલે. બીજું સૂત્ર આપણે ખબર સેક્શન એ માટે કરતા 3M માઇનસ 2x બાર. હવે આના મોટા સમય આવશે. તો ભાઈ આ તો ખબર છે સાહેબ ક્યારે ઉપયોગ કરવાનો, આ ક્યારે ઉપયોગ કરવાનો. તો હવે તમે મને 10મા ધોરણમાં પૂછ્યું હતું કે સાહેબ આપણે ખબર ને, દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ લખું અહીંયા એટલે બધાને યાદ આવી જાય થોડુંક. ક્લાસ 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, હે ને? તો એક સમ આપણે એક્ઝામ્પલ લઈએ 5, 7, 9, પછી 8, 2. માનો કે આવું કઈ છે. આમાં F1 કોને લેવાય? તો કે સૌથી મોટો હોય ને F1 લેવાય. એની ઉપર હું લેવાય? F0. એમ નીચે હું લે? F2. હે ને? હા કે ના? પછી જેટલાનો ગેપ છે એને શું કહેવાય? H. યાદ આવી ગયું 10મા ધોરણમાં આવું કરતા? તો આવડું આ સૂત્ર વાપરવાનું, એ તો ખબર જ છે. પણ હવે કદાચ આવું હોત તો તમને 10માં પૂછ્યું સાહેબ 2 વખત મોટી સંખ્યા હોય તો? માનો કે 2 વખત 9 છે. F1 કોને લેવું? એક વખત 9 હતો મોટી સંખ્યા હતી તો F1 લઈ લીધું હતું. પણ 2 વખત મોટી સંખ્યા હોય તો F1 આ 9 ને લેવું કે F1 આ 9 ને લેવું? એકે નહીં લેવાનું. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. બીજી ફોર્મ્યુલા. તો હવે તમારે લોકોને મધ્ય કઈ ગોતવાનો? x બાર ગોતવાનો, મધ્યસ્થ ગોતવાનો, અને પછી આમાં મૂકી દો એટલે આન્સર મળી જાય. સમજાઈ ગયું કે નહીં ક્યારે આ સૂત્રનો ઉપયોગ થાય? ઘણી વખત આ જે છે એક જ સંખ્યા મોટી છે પણ ગેપ છે ને અલગ અલગ છે. દાખલા તરીકે આ 5 થી અહીંયા, ચલો અહીંયા હું 5 થી 10 જ રહેવા દઉં, પણ અહીંયા કરી નાખું 20 થી 50. હવે ગેપ સરખો છે કે ગેપ અલગ અલગ છે? તો ગેપ અલગ અલગ હોય ને તો આ સૂત્ર આવશે નહીં, તોય આ સૂત્ર વાપરવાનું. તો આ સૂત્ર ક્યારે વપરાશે? કે જ્યારે મોટી સંખ્યા કેટલી વખત હોય? 2 વખત. અથવા તો ગેપ સરખો, તો આ લેવાનું. જો મોટી સંખ્યા 1 વખત હોય, ગેપ સરખો હોય તો આપણે 10માં કરતા થાય એમ. પણ ગેપ સરખો નથી. મોટી સંખ્યા કેટલી વખત છે? 2 માંથી એક વસ્તુ. ક્યાં તો ગેપ સરખો ન હોય, ક્યાં તો 2 વખત મોટી સંખ્યા હોય. તો કયું સૂત્ર લેવાનું? આવડું. સમજાઈ ગયું કે નહીં? તો આપણે હવે આ સૂત્રની મદદથી સમ કરવાના છીએ. તો યાદ 2 વખત હોય કે એનાથી વધારે વખત હોય, એમાં શું ફેર પડે? હાલો, ડન છે, વાર્તા થઈ ગઈ પૂરી. આ 2 સૂત્ર તમે લખી નાખો. આજનો લેક્ચર અહીંયા સુધી. આવતા શું કહેવાય કે રવિવારે 2 કલાકનો સ્ટેટનો લેક્ચર, ચોથું ચેપ્ટર પૂરું કરશું. અને સોરી, ત્રીજું ચેપ્ટર પૂરું કરશું. અને ચોથું ચેપ્ટરમાં કેટલા સ્વાધ્યાય છે? એમાંથી થોડાક મોટા સમય છે. 4 પોઈન્ટ કેટલા લગી છે? જો તો ભાઈ છોકરાઓ, ટોટલ છે 4.6 લગી છે. પણ એક એક સ્વાધ્યાયમાં 2-3 દાખલા છે, એટલે એક એક લેક્ચરમાં 2-3 સ્વાધ્યાય પૂરા થશે એમ. એટલે ટોટલ દાખલા કેટલા? 3 ને 3 6, 6 ને 5 11, 11 અને 5 એટલે કેટલા થાય? 16. 16 ને 17 18 19,
20 21 22 23 તો આપણે એક કામ કરશું 23 દાખલા છે આપણે કામ કરશું 24 દાખલા આપણે એક કામ કરશું આવતા રવિવારે આપણે ઓલું ચેપ્ટર તો 3 પોઈન્ટ જે સ્વાધ્યાય શરૂ કરવાના છે 5 એ તો પૂરો કરશું 4.1 એ પૂરો કરશું એટલે વાર્તા થઈ જાય પૂરી હે ને હાલો ડન છે છોકરાઓ તૈયાર રહેજો બધાય હવે કોઈને કેવું પડે નહીં ઓકે આવતા રવિવારે 2 કલાક સ્ટેટ નો લેક્ચર જેમાં આપણે આ ચેપ્ટર પૂરું કરશું નવા ચેપ્ટર નો પેલો સ્વાધ્યાય કરશું ડન છે બધા કોમેન્ટમાં હા લખી નાખો હા હાથ ગલું હલો જગતની માલિપા બેઠેલા જય હિન્દ ચલો ગુડ બાય અને બધાને કોઈને 5મું ચેપ્ટર છે સ્કૂલમાં 5મું ચેપ્ટર 1 થી 4 જ હશે પછી 5 7 હશે ને છેલ્લે 1 થી 9 હશે ઓકે ડન છે તો આપણે 1 થી 4 પૂરા કરી નાખશું Painted Painless Learning